જંબુસરના ખાનપુર દહેમાં શ્વાનનો આતંક, મહિલા પર હુમલો કરી લોહીનું વહાણ કરી હતી. પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠેલા ફરઝાનાબેન ઇમરાને યાકુબ પટેલ નામના મહિલા પર શ્વાનોએ અચાનક હુમલો કરી ગંભીર રીતે ફાડી ખાધા. મહિલાને મોં, નાક અને ગળાના ભાગે ઈજા પહોંચી. ઘટના બનતા તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વધુ ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયા. ગામમાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. વિજયકુમાર મકવાણા. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે ફરઝાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે.